સર, મારું નામ જૈનિશ ધારૈયા છે. સાસણ ગામનો વતની છું અને સાસણ ગામની અંદર સભ્ય પદ ઉપર હું ચૂંટણી લડું છું. હાલની તકની પરિસ્થિતિ જોયા પછી અમે મેઇન મુદ્દાઓ અમારા રોડના છે. ખાસ કરીને ઘણી જગ્યાઓએ અમને એવી ફરિયાદો આવી છે કે રોડ સારા નથી, ઘણી જગ્યાએ ગટરોનું કામ સારા નથી, ઘણી જગ્યાએ હાલની તકે પણ ચોમાસાના ટાઈમની અંદર એ લોકોના ઘરમાંથી બહાર નથી નીકળી શકતા આવી પરિસ્થિતિ છે. તો આ મુદ્દાઓ છે. ત્યાર પછીના ઘણા બધા કામ પેન્ડિંગ પડ્યા છે જે અત્યાર સુધીથી અમે સાંભળતા આવ્યા છે કે હજી સુધી એ થયા નથી. ફરિયાદો લેવા માટે અમે ચૂંટણી પહેલા બધાને પૂછવા ગયા હતા કે ભાઈ ત્યાં શું ફરિયાદો છે. બધી ફરિયાદોને ધ્યાનમાં રાખીને ઘણી જગ્યાએ સ્ટ્રીટ લાઇટ પણ ચાલતી નથી, ઘણી જગ્યાએ નખાણી જ નથી, કોઈ જગ્યાએ રોડ બાકી રહ્યા છે. ગામની અંદર કચરાની વ્યવસ્થા કોઈ નથી નિકાલવાની. ગામની અંદર અત્યારે ટુરિઝમ પોઈન્ટ છે છતાં પણ એવી કોઈ ટ્રાફિકની વ્યવસ્થા એટલી નથી. બધી જ મુદ્દાઓને અમે એક સાથે સંયુક્ત કરી અત્યારે એ મુદ્દાઓ પર અમે લડી રહ્યા છીએ અને જેટલું બને એટલું વહેલી તકે અમે આની અંદર સોલ્વ કરવાનો પ્રયત્ન કરી અને એ જ વસ્તુને ધ્યાનમાં રાખીને ચૂંટણી લડી રહ્યા. મારું નામ બોરીચા જગદીશભાઈ અમીરભાઈ, 3 વર્ષનો રહેવાય છું. આજે અમારે 2025 સરપંચની ચૂંટણી છે તો આજ અમે બધા ઉત્સાહથી અમારા ગામમાં મતદાન કરવા આવ્યા છીએ. અને આપણા ગામમાં કયા કયા એવા પ્રશ્નો છે કે જે તમે કોઈ પણ આવે તો એને અમારા ગામમાં મોટામાં મોટો પ્રશ્ન અમારે નાવડા જવામાં વાડી વિસ્તારમાં આશરે 400 થી 500 વીઘા જમીન આવે છે. ત્યાં વર્ષો થયા, 40 વર્ષની અંદર પુલનું રિપેરિંગ, પુલ કોઈ પણ વસ્તુ થયેલ નથી. અને તમારી પાછળ ઉભા રહ્યો ટાંકો બતાવો, એ ટાંકાની અંદર છેલ્લા 10 વર્ષથી ટાંકાની આયુષ્ય પૂરી થઈ ગઈ છતાં પણ તંત્ર બનાવતો નથી. મોટામાં મોટા પ્રશ્ન અમારે આ 2 ગામ છે અને અમારું ગામ પછાતનું ગામ છે. અમારા ગામની અંદર કે આપણે નવી સિસ્ટમથી પાણી લાઈનની જરૂર છે. ક્યાંક ને ક્યાંક એવું બને છે કે જાજા બધા ગામ મોટા હિસાબે, ઢોરાવાળા ગામના હિસાબે કે પાણીનો બગાડ પણ વધારે થાય છે. ગામના રસ્તા વંટલી જવામાં અહીંથી અમારે કોકડા ફાટકનો રસ્તો 2 વર્ષથી મંજૂર થઈ ગયેલ છે છતાં પણ તંત્ર બનાવતું નથી. તમે કેવો ઉમેદવાર ઈચ્છો છો જે અત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી ચાલુ છે? અમે એવું ગામ લોકોએ કઈ કીધું છે કે ગામને જે આનંદ આવે, સારો ઉમેદવાર છે એ ચૂંટાઈ જાય અને અમે સરપંચમાં એવી અપેક્ષા રાખશું કે જે આપણા ગામના મુદ્દા છે એ વહેલી સર પૂરા કરે અને તાકાત અજમાવે. મારું નામ છે ધોકડિયા ભાવિક અને હું સાસણ ગામનો વતની છું. આજે મતદાર તરીકે હું અહીંયા ઉપસ્થિત છું કે આપણા મતથી આગળના જે ભવિષ્યના ગામમાં થતા કાર્યોને આપણે આગળ વધારવા માટે અત્યારે હું અહીંયા આવેલો છું મત માટે, મતદાન કરવા માટે. અને આ સાસણ ગીર સુપ્રસિદ્ધ સ્થળ છે, ટુરિઝમ પોઈન્ટ છે. એટલે એમાં જે ટ્રાફિકની સમસ્યા કે બીજી બધી સમસ્યાઓ જે છે એ સમસ્યાઓને લઈ અને આપણે મતદાન કરવા માટે અત્યારે આવેલા છીએ.